સંપો જિગ્નેશ, બિલકુલ તંત્રની કામગીરી સામે તો સવાલ ઉઠે છે. જીપીસીબી અને સરકારની નજર હેઠળ પણ સવાલ ઉઠી રહ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી અમારી સાથે જોડાઈ ગયા છે. નીરવભાઈ, જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે, જીપીસીબીની કામગીરી, તંત્ર સામે ગંભીર સવાલો ઉઠે છે, આપની શું પ્રતિક્રિયા? બેન, સૌપ્રથમ તો હું આપને વાત કરીશ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સદંતર નિષ્ફળતા કોઈ પણ પ્રકારના વહીવટમાં આવે છે. કેમ કે દરેક પ્રકારના પ્રશ્નો જ્યારે વરસાદનો સમય હોય ત્યારે ઉદ્ભવે છે. અમદાવાદ શહેરના પણ અનેક પ્રશ્નો છે. એ જ રીતે જ્યારે વરસાદી પાણીની વાત, જ્યારે વરસાદનો સમય આવે અને સાબરમતી નદીનું જ્યારે કામ હોય, મને મારી જાણમાં જ્યાં સુધી છે ત્યાં સુધી ટોટલ 7 જેટલા આઉટલેટ છે, પરંતુ ગણતરીના હાઈકોર્ટમાં તેના આઉટલેટ બતાવવામાં આવ્યા છે એવું પણ મને જાણમાં આવ્યું છે. બીજી વાત આપને કહું કે મેઘાલયમાંથી નરોડાથી વસ્ત્રાલ વચ્ચેના જે 7 એસોસિએશનની વાત છે અને નરોડા CETP માંથી જે બોડી બનાવી છે એમાં પણ નારોલ ઇન્ડસ્ટ્રીઝના બધા એના જે વોટર સોલ્યુશન છે એના માટેની બોડી બનાવવામાં આવી છે. પરંતુ હું માનું છું કે જો આટલા બોડી બનાવ્યા પછી પણ જો આવી પરિસ્થિતિ સર્જાતી હોય, કેટલા પ્રમાણમાં આની અંદર ભ્રષ્ટાચાર થતો હશે, કેટલા પ્રમાણમાં તેમની આકૃતિ હશે, હું માનું છું ટોટલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે સદંતર નિષ્ફળ ગયું છે. વારંવાર હાઈકોર્ટને ટકોર કરવી પડે અને વારંવાર હાઈકોર્ટે જવાબદારી લઈ અને કોર્પોરેશનને હંમેશા એને ટાંકીને તેમને ઠપકો આપવો પડે. તો શા માટે હું માનું છું કે જીપીસીબી અને AMC પણ એકબીજાના ઉપર જવાબદારી ઠોકે છે. તો ખરેખર આનું સાચા અર્થમાં જવાબદાર કોણ? અને જવાબદાર લોકો સામે હું તો માનું છું આ ખોટી વાતો કરે અને અમદાવાદના વિકાસની વાતો કરે, સાબરમતીના નીરની વાત કરે, નર્મદાના નીરની વાત કરે, પરંતુ અમદાવાદ શહેરની જનતાને જોખમમાં મૂકી દીધી છે તેમના ભ્રષ્ટાચારના કારણે, તેમની અણઆવડતના કારણે અને તેમની નિષ્ફળતાના કારણે. એમની સામે પગલાં લેવા જોઈએ. જી નીરવજી, આપના મતે કયા વિભાગની બેદરકારી આમાં જણાઈ આવે છે? કયા વિભાગ જવાબદાર છે આના માટે? જ્યારે જીપીસીબી ને AMC ની ટોટલ કોઓર્ડિનેશનની આ લોકોની સંપૂર્ણ બોડી બનાવીને જ્યારે જવાબદારી નક્કી કરવામાં આવી હોય કે આ પ્રકારની વ્યવસ્થા એને પાણીને એકદમ પ્રોસેસ કરીને એને પાણીને ઠાલવવાનું, પરંતુ આ સમયનો પૂરો લાભ ઉઠાવે છે આ લોકો અને ફેક્ટરીવાળા જો ઇન્ડસ્ટ્રીવાળા આ બાબતનો લાભ ઉઠાવે તેમના ઉપર તેમને બેન મૂકી દેવા છે. તેમના ઉપર હું તો માનું છું તેમને સીલ મારીને એમના એકમોને બંધ કરી દેવા છે જેથી જાહેર જનતાના આરોગ્યને નુકસાન ના થાય. જી નીરવજી, આભાર આપનો. એટલે કોંગ્રેસે પણ સ્પષ્ટપણે આક્ષેપ કર્યા છે કે તંત્રની ગંભીર બેજવાબદારી કહી શકાય, જેના કારણે કેમિકલ માફિયાઓ બેફામપણે આ રીતે નદીમાં કેમિકલ ઠાલવી રહ્યા છે અને જાણે કે તંત્ર આ ખાડા કાન જાણી જોઈને કરી રહ્યું હોય તેવું લાગે છે. જિગ્નેશ જોડાયેલા છે સંવાદદાતા. જિગ્નેશ, કોંગ્રેસ પણ આ બાબતે આક્ષેપ કરી રહી છે, તંત્રની સ્પષ્ટ બેદરકારી જણાઈ આવે છે. કેમિકલ માફિયાઓ એટલા બેફામ કેવી રીતે બની શકે? માનસી, સીધી વાત છે કે જો કેમિકલના પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવે છે અને આજ તમામ પાણીના સેમ્પલો હમણાં પણ TV9ની ટીમે તે જ દ્રશ્યો કેદ કર્યા છે કે સેમ્પલો લેવામાં આવતા હતા. સેમ્પલ લેવામાં આવે છે તેના પરિણામમાં એ સાબિત થાય છે કે પાણી યોગ્ય રીતે ટ્રીટ કરવામાં આવ્યું નથી. તો પછી શા માટે આ પાણીને સાબરમતી નદીમાં છોડવા દેવામાં આવે છે? શા માટે કોર્પોરેશન અને જીપીસીબી સીલ નથી મારતું? આ જે જગ્યા છે, જે આઉટલેટ છે, તેને શા માટે બંધ કરવાનો નિર્ણય સરકારી વિભાગો નથી કરી રહ્યા? કારણ કે ઔદ્યોગિક એકમો સાથેની તેઓની રહેમ નજર છે, તેઓની મિલીભગત છે અને આંખ આડા કાન કરી રહ્યું છે. જો આ બાબતે યોગ્ય પ્રકારના પગલાં લેવા જોઈએ તો માત્ર ને માત્ર તમામ આઉટલેટ સીલ કરી દેવા જોઈએ. જ્યાં સુધી યોગ્ય રીતે પાણી ટ્રીટ કર્યા વિના ન આવે ત્યાં સુધી આ તમામ પાણી સાબરમતી નદીમાં ઠાલવવામાં ના આવે તે પ્રકારનો કડકાઈ ભર્યો નિર્ણય લેવામાં આવે તો જ કદાચ આ બાબત શક્ય છે કે સાબરમતી એક સુંદર અને વહેતું પાણી જે હોય તે ખૂબ જ સારું અને ચોખ્ખું પાણી હોય. પરંતુ આ બાબતનો નિર્ણય આખરે લેશે કોણ? કારણ કે કોર્પોરેશન અને જીપીસીબી ને કોઈ પણ પ્રકારે રસ નથી કે ઔદ્યોગિક એકમો બંધ થઈ જાય. કારણ કે માત્ર ને માત્ર તેઓને રસ છે તો ઔદ્યોગિક એકમો સાથેની સાંઠગાંઠમાં રસ છે. તેઓને સાબરમતી પ્રદૂષિત થાય કે ન થાય તે બાબતે તેઓ બેજવાબદાર છે. તેઓને કોઈ પણ પ્રકારની પડી નથી અને એટલા માટે 7 જેટલા આઉટલેટમાંથી હજારો લીટર દિવસ દરમિયાન કહી શકાય કે પાણી
કેમિકલનું છોડવામાં આવી રહ્યું છે. જી ચોક્કસ, એટલે તંત્રને કોઈ પ્રકારે લોકોની નથી પડી તેવું લાગી રહ્યું છે. જિગ્નેશ, આભાર આપનો. હવે આ જ પાણી આગળ જાય છે અને આગળ ખેડૂતો આ જ પાણીનો ઉપયોગ ખેતી માટે કરે છે. એ કેમિકલવાળા પાણીથી શાકભાજી પકવે છે અને એ જ શાકભાજી લોકો હોશે હોશે ખાય છે. જો રોગચાળો ફાટી નીકળે અથવા જો કોઈ મૃત્યુ થાય તો જવાબદાર કોણ? જીપીસીબી જવાબદાર, કેમિકલ માફિયાઓ જવાબદાર કે પછી તંત્ર જવાબદાર?